તો આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું પણ આંદોલન યથાવત છે। છેલ્લા 13 દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન। સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોનો અનોખો વિરોધ પ્રદર્શન છે। ઉમેદવારોએ યોગ આસનો થકી ભરતી કરવા માટે અપીલ કરી છે। કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માંગ કરી રહ્યા છે। સરકારે લાંબા સમયથી શિક્ષકોની ભરતી જ નથી કરી, તેને લઈને હવે છે તે વ્યાયામના શિક્ષકો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। છેલ્લા 13 દિવસથી છે તે વ્યાયામના કર્મચારીઓ છે તે નોંધાવી રહ્યા છે વિરોધ। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન યથાવત છે। છેલ્લા 13 દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન। સત્યાગ્રહ છાવણી ખાતે યોગ અને આસનો કરી ભરતી માટે માંગ જે કરી રહ્યા છે તેનો વિરોધ નોંધાવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઇરેન રાવલ જોડાઈ ગયા છે। ઇરેન, ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોની યોગ કરીને વિરોધ પ્રદર્શન, હવે એઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી રહી છે। जो आ दृश्यों गांधीनगर खातेना छे कि व्यायाम शिक्षको जे पोतानी कायमी भरतीनी मांगणी साथे आंदोलन माटे अहींया आवेला छे ए तमाम उमेदवारोनी अटकायत कराववामां आवी छे अने अटकायत करी अने एમને અહીંયાથી લઈ જવામાં આવશે। મહત્વનું છે કે છેલ્લા 11 દિવસથી આ વ્યાયામવીરો જે છે એ આંદોलन કરી રહ્યા છે। કાયમી સરકારી ભરતી કરવી એ પ્રકારની એમની માંગણી છે અને એ માંગણી સાથે ઉમેદવારો અહીંયા પહોંચેલા હતા। શું રજૂઆત? અમારી સાહેબ એક જ માંગે 13 વર્ષથી અમારી ભરતી કરવાની છે। અમારી ભરતી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સત્યાગ્રહ છાડવી અમે છોડવાના નથી। આ અમારી જોડે પોલીસ કેવી રીતે દમન કરી રહી છે જુઓ સાહેબ। અમારી 13 વર્ષથી મુખ્ય માંગણી સ્વીકારવામાં નથી આવી। જ્યાં સુધી આ અમારી મુખ્ય માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ અમે સત્યાગ્રહ છોડવા નથી। આજે અમારો 13મો દિવસ છે। જો અમારી પોલીસ કેવી રીતે અમારી હાલત કરે છે, ઢસેડવામાં આવે છે રોડ વચ્ચે। સરકાર મોટા મોટા તાઇફાઓ કરે છે, ખેલ મહાકુંભ કરે છે, કોમનવેલ્થ ગેમનું આહવાન કરે છે, 36નો કોમનવેલ્થ ગેમ અહીંયા રમાય એવું કરે છે, પણ અમારી સરકાર આ કંઈ સાંભળતી નથી। અમે 13મા દિવસે અમે અમારું આંદોલન ચાલુ જ છે અને આંદોલન અમારું સતત ચાલુ જ રહે છે। અમે ગાંધીનગર છોડવાના નથી એટલે નથી જ છોડવાના। અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન નહીં છોડીએ। ખેલ સહાયક તરીકે અમે લઈએ છીએ એવું સરકારનું કહેવું છે। ખેલ સહાયક યોજના એ કરાર આધારિત યોજના છે, એ અમારી યોજના જોઈતી નથી। અમારે કાયમી શિક્ષક બનવું છે ને અમારી મુખ્ય માંગ એક જ છે, કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે, બસ અમારી એક જ મુખ્ય માંગણી છે। કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગણી સાથે આંદોલન કરતા તમામ ઉમેદવારોને અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે। જે બે આંદોલન ચાલતા હતા, એક આરોગ્ય કર્મચારીઓનું આંદોલન અને બીજું વ્યાયામ શિક્ષકોનું આંદોલન, એ તમામ આંદોલનના જે અહીંયા આંદોલનકારીઓ હતા, કર્મચારીઓ હતા, એમને પોલીસે ડિટેન કર્યા છે। હિરેન, બીજી તરફ એક તરફ આરોગ્ય કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે, તેમની પણ અટકાયત કરી છે, તો સાથે સાથે વ્યાયામના જે શિક્ષકો છે તેની વિવિધ માંગો છે, કાયમી માટે ભરતી કરવા માટે જે માંગને લઈને વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે કઈ પ્રકારની ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી રે જી રે જે અન્ય એટલે કે આરોગ્ય કર્મચારીઓ છે એ આરોગ્ય કર્મચારીઓ પણ અહીંયા પોતાની પડતર માંગણીઓ સાથે આંદોલન કરતા હતા। તમામ આંદોલન કરી રહેલા કર્મચારીઓ અને કાયમી ભરતીની માંગણી સાથે આવેલા વ્યાયામવીરોની અટકાયત કરવામાં આવી છે। સરકારી કર્મચારીઓના સંદર્ભમાં 2 ભાટા ગઈકાલે રાત્રે જ આંદોલનમાં પડી ગયેલા છે ને એટલા જ માટે હવે પોલીસે પણ આ તમામ લોકોને ડિટેન કર્યા છે। વ્યાયામ શિક્ષકોના સંદર્ભમાં સરકાર હજુ પણ કાયમી ધોરણે ભરતી કરવાના મૂડમાં ન હોવાના કારણે આ આંદોલન અત્યારે પૂરું કરવા માટે તમામને ડિટેન કરાયા છે। જી રેન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બે તરફ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી છે, તે એક તરફ શિક્ષકો જે વ્યાયામના શિક્ષકો છે તે ભરતી, કાયમી ભરતીને લઈને માંગ કરી રહ્યા છે, તેઓનો પણ વિરોધ યથાવત છે, તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ છે તે પણ તેની પડતર વિવિધ ગ્રેપેડ વધારવાની માંગ હોય કે પછી કોઈ પરીક્ષા ન લેવાની માંગને લઈને વિરોધ છે તે કરી રહ્યા છે। સત્યાગ્રહ છાવણી છે તે આંદોલનથી ગુંજી ઉઠ્યું છે, પરંતુ બીજી તરફ પોલીસ દ્વારા તેવડી કાર્યવાહી પણ કરવામાં આવી છે। પોલીસે તમામ જે વિરોધ કરતા છે તેની અટકાયત કરી છે।